વડાપ્રધાન મોદી અમદાવાદીઓ સહિત ગુજરાતની પ્રજાને 5,400 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. હવે અમદાવાદનો સૌથી મોટો સરદાર પટેલ રિંગ રોડ ગ્રીન કોરિડોર બનશે. અમદાવાદની ધરતી પરથી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા. કહ્યું, કોંગ્રેસે બાપુની આત્માને કચડી નાખી છે. ગાંધીના નામે રાજ કરનારાઓ સ્વદેશી અને સ્વચ્છતાથી દૂર હતા. કોંગ્રેસીઓના મોઢામાં ક્યારે સ્વદેશી શબ્દ નથી સાંભળ્યો. વડાપ્રધાન મોદી ઓપરેશન સિંદૂરને યાદ કરી કહ્યું, આપણે આતંકવાદની નાભી ઉપર પ્રહાર કર્યો. ભારત અને આતંકવાદીઓ અને તેના આકાઓને નથી છોડતું. અમદાવાદથી વડાપ્રધાન મોદીએ જીએસટી ટેક્સ ઘટવા અંગેના સંકેત આપ્યા. કહ્યું, આ દિવાળીએ નાના વેપારીઓ અને સામાન્ય પરિવારને મોટી ભેટ મળશે. જીએસટી કાઉન્સિલની બેઠક ટૂંક જ સમયમાં નિર્ણય લેશે. સ્વદેશી ઉપર ભાર આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે દિવાળી અને નવરાત્રી આત્મનિર્ભરતાના ઉત્સવ બનાવો. આપણા કોઈ પણ પર્વ ઉપર સ્વદેશી વસ્તુઓ ખરીદો. જે પણ ખરીદો તે મેડ ઇન ઇન્ડિયા હોવું જોઈએ. પીએમ મોદીએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસી રહેલા અતિભારે વરસાદ અંગે ચિંતા વ્યક્ત કરી. કહ્યું, પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોએ મદદ કરવા કેન્દ્ર સરકાર ખડે પગે છે. વાદળ ફાટવાની ઘટનાઓ પણ ખૂબ જ દુઃખદ છે. પીએમ મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો. નરોડાના હરિદર્શન ચાર રસ્તાથી નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ સુધી પીએમ મોદીની એક ઝલક નિહાળવા માટે હજારો લોકો ઉમટી પડ્યા. ભારત માતા કી જયના નારા સાથે અમદાવાદના રોડ ગુંજી ઉઠ્યા. અમદાવાદમાં રોડ શો દરમિયાન બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. પૂર્વ અમદાવાદમાં સંસ્કૃતિનો શંખનાદ થયો. તો વળી રથયાત્રાની માફક મહિલા મંડળીઓએ ભજનના તાલથી વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું. અમદાવાદના નિકોલમાં વડાપ્રધાન મોદીના રોડ શોમાં સ્વદેશી અપનાવોના પોસ્ટર લાગ્યા. બાળકો સહિત તમામ લોકોએ સ્વદેશી અપનાવવાના સંકલ્પ લીધા. પીએમ મોદીના રોડ શોમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની થીમ ઉપર બાળકોએ કરેલા વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. વંદે માતરમના નારા સાથે નિકોલ વિસ્તાર ગુંજી ઉઠ્યો. અમદાવાદના નિકોલમાં યોજાયેલી જનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના વખાણ કર્યા. કહ્યું, પીએમ મોદીનો સળંગ 4,000 દિવસનો શાસનનો ઇતિહાસ રચાયો. પીએમના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂરને સફળતા મળી. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરતા કહ્યું કે આત્મનિર્ભરતા માટે સ્થાનિક વેપારને પ્રાધાન્ય આપો. અમદાવાદ ઇકોનોમી પાવર હાઉસ અને ટ્રેડ સેન્ટર બન્યું છે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત મુખ્ય મથક બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકસિત ભારત વિકસિત ગુજરાતનો મંત્ર લઈને સરકાર ચાલી રહી છે. 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થશે. ભારતે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ સાથે જ ગાંધીનગર કમલમમાં ભાજપની મહત્વની બેઠક. મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિતના સંગઠનના પદાધિકારીઓ હાજર. વડાપ્રધાન મોદીના જન્મદિવસને લઈ સેવા પખવાડિયાની ઉજવણી થશે. ભાજપની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલે મંત્રીમંડળ વિસ્તરણના સંકેત આપ્યા. પાટીલે કહ્યું કે આપણે જલ્દી 2 વખત મળીશું. તમામ મંત્રીઓ અને કાર્યકર્તાઓ ગણેશજીની પ્રાર્થના કરજો. સાબરકાંઠામાં એસપીજી દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં સુધારાને લઈને આંદોલન. પ્રેમ લગ્નના કેસમાં માતા પિતાની સંમતિ લેવાની માંગ. સરકારમાં રજૂઆત છતાં નિર્ણય ન લેવાતા આંદોલન. કચ્છના ભચાઉના ખાનગી કંપનીએ ખેડૂતોને વળતર ન આપતા રોષ. વળતર આપ્યા વગર જ કામ શરૂ થતા ખેડૂતોનો વિરોધ. ખેડૂતોએ ખાડામાં બેસીને રામધૂન બોલાવી. ભાવનગરમાં ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજાને છરી બતાવી. રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીએ બીજાને છરી બતાવી. પ્રિન્સિપાલે છરી બતાવનાર વિદ્યાર્થીના વાલીને બોલાવ્યા. પોલીસ મથકે વિદ્યાર્થીની પૂછપરછ હાથ ધરાઈ.
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ. તમામ સમાજના વિદ્યાર્થીઓ વાલીઓ વચ્ચે એક સંપ થાય. નયનને ન્યાય મળે તે જ અમારી પ્રાથમિકતા. વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવું જરૂરી બન્યું. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ડીઈઓએ વાલીઓની સમસ્યાના નિવારણ માટે એક ટીમ બનાવી. 4 કર્મચારીઓની ટીમ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહેશે. 4 કર્મચારીઓની ટીમ વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરશે. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સિહોરમાં સિંધી સમાજ અને બજરંગ દળની મૌન રેલી. એસડીએમને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી. કૃષ્ણનગરીમાં એક પછી એક 40 જેટલી ગાય લંપી વાયરસનો શિકાર. લંપી વાયરસના પ્રકોપથી ગાયોની હાલત ગંભીર. ખાનગી ગૌશાળા દ્વારા 35 થી 40 ગાયોની સારવાર શરૂ કરાઈ. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ફિલ્મી ઢબે પરિણીતાનું અપહરણ. પૂર્વ પતિએ અપહરણ કર્યું. અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે અપહરણકારના ચુંગાલમાંથી મહિલાને છોડાવી. આણંદના ઉમરેઠમાં ખ્વાજાનગર સોસાયટીમાં તાળા તૂટ્યા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. મકાનમાંથી ચોરી કરી તસ્કરો ફરાર. સુરતના સરથાણામાં 2 બુલેટની ચોરી. 5 સેકન્ડમાં પગથી હેન્ડલ લોક તોડીને બુલેટ ચોરી કરી. એક બુલેટ ચોરીની 25 મિનિટમાં જ અન્ય બુલેટની પણ ચોરી કરાઈ. બંને બુલેટ ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. બુલેટ માલિકને અજાણ્યા નંબરથી ફોન પણ આવ્યો. ઓનલાઈન 2500 રૂપિયા પણ પડાવી લીધા. સુરતમાં યુવાને 3 વર્ષના માસિયાભાઈની અપહરણ બાદ હત્યા કરી દેતા ચકચાર. હત્યા કરનાર આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર. મૃતક બાળકના ઘરે રહેવા બાબતે ઝઘડો થયો હતો. સુરતમાં પરિણીતાનું અપહરણ કરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું. ઘટના સ્થળે પંચનામું. આરોપી વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ કરાયા. વડોદરાના શિનોરમાં આખે આખું ગાંજાનું ખેતર ઝડપાયું. આરોપીએ પોતાના ઘરની પાછળ જ ખેતી શરૂ કરી હતી. છેલ્લા 1 વર્ષથી ગાંજો ઉગાડતો હોવાનું અનુમાન. પોલીસે 26 કિલો ગાંજો ઝડપી પાડ્યો. કચ્છમાં નો ડ્રગ્સ ઇન ગુજરાત અંતર્ગત 1 કરોડથી વધુનું એનડીપીએસના મુદ્દામાલનો નાશ. 5 પોલીસ સ્ટેશનના 27 જેટલા ગુનાઓનો ગાંજો, ડ્રગ્સ, કોકીન, હિરોઈન સહિત મુદ્દામાલનો નાશ કરાયો. રાજકોટમાં ઓવરસ્ટે અને એનડીપીએસ સહિતની બાબતોને લઈ વિદેશી વિદ્યાર્થીઓનું ચેકિંગ કરાયું. વિદ્યાર્થીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાયાનો આક્ષેપ. એસઓજીએ આફ્રિકન વિદ્યાર્થીઓનું ચેકિંગ કર્યું. સ્થાનિકોની રજૂઆતને લઈને ચેકિંગ કરાયું. વડોદરામાં વેપારીએ વિડીયો બનાવી ઘર છોડ્યું તેવું થઈ જતા કેટલાક લોકો પાસેથી નાણાં લીધા હતા. વિડીયોમાં 5 લોકો ટોર્ચર કરતા હોવાનો ઉલ્લેખ કર્યો. રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી. 3 દિવસ ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં મધ્યમ વરસાદનું એલર્ટ. મોરબી, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ. ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ. પોરબંદર, ભાવનગર, અમરેલીમાં યેલો એલર્ટ અપાયું. બંદરો પર 3 નંબરનું સિગ્નલ કરવાની સૂચના. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. સાબરકાંઠામાં પાણીમાં ફસાયેલા 5 બાળકો સહિત 12 લોકોનું રેસ્ક્યુ કરાયું. પાણીનું સ્તર વધતા મકાનો પર આશરો લીધો હતો. ભારે વરસાદના કારણે 15 લોકો ફસાયા હતા. અન્ય 3 લોકોને બચાવવાની કામગીરી શરૂ કરાઈ. સાબરકાંઠામાં હરણાવ ડેમમાંથી પાણી છોડાયું. પોલો ફોરેસ્ટ જવાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. પોલો ફોરેસ્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં હરણાવ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. 20 વર્ષ પછી હરણાવ નદીના પાણી સોમનાથ મંદિર અને સ્મશાન ઘાટ ઉપર ફરી વળ્યા. સાબરકાંઠાનું સપ્તેશ્વર મંદિર પાણીમાં ગરકાવ. મંદિર પાણીમાં ગરકાવ થતા દર્શનાર્થીઓ માટે બંધ.
ધરોઈ ડેમમાંથી 85,000 ક્યુસેક પાણી છોડાયું. 10 વર્ષ બાદ ભયજનક સપાટી ઉપર સાબરમતી નદી પહોંચી. ધરોઈ ડેમના 8 દરવાજા 10 ફૂટ ખોલાયા. ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાંથી પાણી છોડાયું. સાબરમતીમાં 1,07,000 ક્યુસેક પાણી છોડાતા ભયજનક સપાટી ઉપર. સાબરકાંઠામાં વિજયનગર ભિલોડા મુખ્ય માર્ગ બંધ. ભારે વરસાદથી કોડિયાવાડા ગામમાં પાણી ફરી વળ્યા. કોડિયાવાડા વિજયનગરને જોડતા રોડ ઉપર 3 ફૂટ પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી. સાબરકાંઠા વિજયનગરમાં 3 ઇંચ કરતા વધારે વરસાદ. હરનાવ નદી 2 કાંઠે વહેતા ગામમાં પાણી ઘૂસ્યા. વિજયનગરના છેવાડે આવેલ સરસવ ગામમાં પાણી ઘૂસ્યા. વિજયનગર અને રાજસ્થાનને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ. સરસવ ગામમાં પાણી ફરી વળતા સ્થાનિકો ધાબા ઉપર રહેવા મજબૂર. હિંમતનગર વિજાપુર હાઈવેના પુલ ઉપર ગાબડું પડતા લોકોમાં ભય. સાબરમતી નદી ઉપર દેરોલ પાસેનો પુલ જર્જરિત થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો. અરવલ્લીમાં ભારે વરસાદથી મેશ્વો ડેમ 100% ભરાયો. મેશ્વો ડેમની કુલ ક્ષમતા 53,132 ઘન મીટર. ડેમમાં પાણીની સપાટી 214.60 મીટરે પહોંચી. મોડાસા, ભિલોડા, ધનસુરા તાલુકામાં 27 ગામોને એલર્ટ કરાયા. ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવક. સંત સરોવરના 21 દરવાજા ખોલી 27,000 ક્યુસેક પાણી છોડાયું. સાબરમતી નદીમાં 23,000 ક્યુસેક પાણીની આવક થઈ. બનાસકાંઠાના દાંતા તાલુકાની સરસ્વતી અને અર્જુના નદી 2 કાંઠે વહેતી થઈ. નદીમાં પાણી આવતા મોરિયા વડગામ રોડ બંધ. લોકોને નદી કિનારે જ રોકી દેવામાં આવ્યા. અંબાજીમાં પહાડ ધસી પડ્યા બાદ મોટી જાનહાનિ ટળી. અંબાજીના હડાદ માર્ગ ઉપર પહાડ ધસી પડ્યો. જેસીબીની મદદથી રોડ પરના પથ્થરો દૂર કરાયા. મહેસાણાના ઊંઝામાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. આણંદના તારાપુરમાં સાબરમતી નદી 2 કાંઠે. ધરોઈ ડેમમાંથી 35,000 ક્યુસેક પાણી છોડાતા એલર્ટ. તારાપુરના 12 ખંભાતના 2 ગામને એલર્ટ અપાયું. સાબરમતી નદીમાં સતત પાણીની આવકને લઈ ગાંધીનગર કલેક્ટરે લોકોને નદી કાંઠે ન જવા અપીલ કરી. ભારે વરસાદના કારણે સાબરમતી નદી 2 કાંઠે વહી રહી છે. માણસા, ગાંધીનગર તાલુકાના 28 ગામોને એલર્ટ કરાયા. ધરોઈ ડેમના 8 દરવાજા 10 ફૂટ સુધી ખોલાયા. ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાંથી પાણી છોડાયું. સાબરમતી નદીમાંથી છોડાયું 1,07,000 ક્યુસેક પાણી. પાણી છોડાતા સાબરમતી નદી ભયજનક સપાટી પર. ખેડાના કલોલી ગામમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા. પાણી કલોલી ગામમાં ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું. પથાપુરા, રસિકપુરા, કલોલી, રઢુ ગામમાં પાણી ઘૂસ્યા. ખેડાના પેથાપુરામાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા. સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક. આસપાસના ખેતરોમાં નદીના પાણી ઘૂસ્યા. ખેડાના વણાકબારી વિયરમાં 63,679 ક્યુસેક પાણીની આવક. રૂલ લેવલ કરતા 8 ફૂટ ઉપર પાણી વહી રહ્યું છે. મહીસાગર નદીમાં 59,529 ક્યુસેક પાણી છોડાયું. મહી કેનાલમાં 4,150 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. દાહોદનો માછણનાળા ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો. ડેમની સપાટી 277.64 મીટર. ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. વેરાવળની ફિશિંગ બોટની મહારાષ્ટ્રના દરિયામાં જળસમાધિ. પદ્માણી 10 નામની બોટ દરિયામાં ગરકાવ. બોટની જળસમાધિનો વિડીયો વાયરલ. અમરેલીમાં લાપતા 9 ખલાસીઓની કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ. પીપાવાવ પોર્ટથી 20 નોટિકલ માઇલ સમુદ્રમાં ઓપરેશન. સમુદ્રમાં કોસ્ટગાર્ડના જહાજ સાથે મોજા ટકરાયા હતા. પોરબંદરનો ખંભાળા ડેમ ઓવરફ્લો થયો. ડેમમાં 6.39 ક્યુસેક પાણીની આવક. 50 ગામોને પાણી પૂરું પાડતો ડેમ ઓવરફ્લો થયો. વલસાડ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. સિવિલ હોસ્પિટલ માર્ગ ઉપર પાણી ભરાયા. વાહન ચાલકોને હાલાકી.